હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વિડીયોનો આ ચોથો ભાગ છે। 1 થી 3 ભાગના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 2 ભાગ ચોથો સજીવ સૃષ્ટિના વિવિધતા। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે વનસ્પતિ અને તેના વિવિધ ભાગોને આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ શીખ્યા। તેની અંદર આપણે વનસ્પતિમાં વૃક્ષ, છોડ અને ક્ષુપ કોને કહેવાય તે આપણે શીખ્યા। હવે અહીંયા પ્રાણીઓના વિવિધ વર્ગીકરણ જોઈએ। પ્રાણીઓની અંદર પણ વર્ગીકરણ કરી શકાય છે, તે કેવી રીતે કરી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે। વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ એકબીજાથી નોંધપાત્ર રીતે અલગ હોય છે। આપણે આવી વિશાળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવી શકીએ? તેમને જૂથબદ્ધ કરવા માટે કયા લક્ષણો વિશે વિચારી શકો છો? 2.3 પ્રવૃત્તિમાં તમે પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટેની કેટલીક બાબતો પહેલેથી જ નક્કી કરે છે। ચાલો આપણે તેમની કેટલીક બાબતોને વધુ વિગતવાર સમજીએ। આપણે અગાઉ પણ પ્રાણીઓનું વર્ગીકરણ જોયું હતું, જેની અંદર જળચર પ્રાણીઓ, પેટેથી સરકતા પ્રાણીઓ, ચાલતા પ્રાણીઓ, ઉડતા પ્રાણીઓ એ બધા વિશે જોયું હતું। તો એવી રીતે આપણે પ્રાણીઓના જૂથ પાડી શકીએ છીએ। તો હવે આપણે એ બધું વિગતવાર જોવાનું છે। તમે કોષ્ટક 2.2માં કેટલાક પ્રાણીઓના હલનચલનની નોંધ કરી છે। તમે અગાઉના વિડીયોમાં 2.2માં પ્રાણીઓના હલનચલનની નોંધ કરી છે, એટલે કે તે પ્રચલન કેવી રીતે કરે છે, એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જાય છે, તે પ્રચલનને આધારે પ્રાણીઓના પ્રકાર પાડી શકાય છે। આકૃતિ 2.7માં ઘણા પ્રાણીઓ દર્શાવ્યા છે। તમે તેમાં વધુ પ્રાણીઓ ઉમેરી શકો છો, જેમનું તમે અવલોકન કર્યું હોય અને વિવિધ પ્રાણીઓ દર્શાવતું પોસ્ટર બનાવી શકો છો। આકૃતિ 2.7માં દર્શાવેલા અને તમે બનાવેલા પોસ્ટરમાંના શરીરના કયા અંગ દ્વારા હલનચલન કરે છે તે આપણે જોવાનું છે। તો અહીંયા 2.7ની આકૃતિ આપણે નિરીક્ષણ કરીએ કે અહીંયા પતંગિયો છે એ એની પાંખો વડે હલનચલન કરે છે। અહીંયા માછલી છે તે તેના મીનપક્ષ વડે હલનચલન કરે છે। દેડકો તેના પગ વડે હલનચલન કરે છે। કાચબો તેના પગ વડે ચાલીને જાય છે, દેડકો કૂદીને જાય છે। કાનખજૂરો તેના અસંખ્ય પગ વડે હલનચલન કરે છે। અળસિયું તેના પેટેથી સરકીને ચાલે છે। સાપ પણ તેના પેટેથી સરકીને ચાલે છે। કીડી તેના પગ દ્વારા હલનચલન કરે છે। ગાય તેના પગ દ્વારા ચાલીને હલનચલન કરે છે। એવી જ રીતે સસલું તે કૂદકા મારીને હલનચલન કરે છે। આ બધા પક્ષીઓ છે તે પાંખો વડે ઉડીને હલનચલન કરે છે। આવી રીતે દરેક પ્રાણીઓની હલનચલન કરવાની ટેવ અલગ છે। કેટલાક પ્રાણીઓ તરે છે, કેટલાક સરકીને ચાલે છે, કેટલાક પગેને ચાલે છે, કેટલાક કૂદીને ચાલે છે, કેટલાક ઉડીને ચાલે છે। આવી રીતે બધા પ્રાણીઓ અલગ અલગ રીતે પ્રચલન કરતા હોય છે। માછલી પાણીમાં તરે છે, જેના હલનચલનનું અંગ છે મીનપક્ષ। ગાય, બકરી, ભેંસ એ જમીન પર ચાલે છે, એના હલનચલનનું અંગ કયું છે તો પગ છે। પક્ષીઓ આકાશમાં ઉડે છે, એના હલનચલનનું અંગ શું છે? પાંખો છે। સાપ છે એ પેટે સરકીને ચાલે છે, તો તેને શરીરની પેશીઓ દ્વારા છે એ સરકે છે। આવી રીતે પ્રાણીઓ પોતાના અલગ અલગ અંગો વડે હલનચલન કરે છે। હલનચલન એટલે પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પણ બધા પ્રાણીઓ પોતાના વિવિધ અંગોનો ઉપયોગ કરે છે। અહીંયા પક્ષીઓને પગ છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પગનો ઉપયોગ ઓછો કરે છે, વધુમાં વધુ પાંખો દ્વારા જાય છે। ગાય અને બકરી છે એ પોતાના પગ વડે જ જાય છે। માછલી પોતાના મીનપક્ષ વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। તો આવી રીતે દરેક પ્રાણીઓની અંદર વિવિધતા ભગવાને સર્જેલી છે। કોષ્ટક 2.5માં આ પ્રાણીઓની યાદી બનાવવાની છે। આ પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે તેની નોંધ લેવાની છે અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોના નામ લખવાના છે। કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.5ની અંદર આપેલા જ છે અને વધારાના ઉદાહરણ આપણે તેની અંદર ઉમેરવાના છે। પહેલું છે કીડી। પ્રાણીનું નામ છે કીડી। હલનચલનનો પ્રકાર ચાલીને કરે છે, તેના માટે તો પગનો ઉપયોગ કરે છે। બીજું છે બકરી। ચાલવું અને કૂદવું બંને,
પગ દ્વારા. ત્રીજું છે કબૂતર, ચાલવું અને ઉડવું બંને. ચાલવા માટે પગનો ઉપયોગ કરે અને ઉડવા માટે પાંખોનો ઉપયોગ કરે છે. એવી જ રીતે માખી છે, હલનચલનનો પ્રકાર ચાલવું અને ઉડવું બંને, પગ અને પાંખો દ્વારા કરે છે. માછલી તો હલનચલન કેવી રીતે કરે છે? તરીને કરે છે. તેના માટે તેના મીન પક્ષનો તે ઉપયોગ કરે છે. છઠ્ઠું અન્ય. હવે વધારાના પ્રાણીઓના નામ આપણે અહીંયા ઉમેરવાના છે. તો દેડકો, તરવું અને કૂદવું બંને. એના માટે અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ એટલે આગળના 2 પગ અને પાછળના 2 પગનો ઉપયોગ કરે છે. પછી સસલું છે, તે દોડે છે, જે અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ આગળના 2 પગ ઊંચા કરી અને પછી એ દોડતું હોય છે. કોષ્ટક 2.5માં આપેલી માહિતીના આધારે તમે શું તારણ કાઢી શકો? હવે આ માહિતીના આધારે આપણે શું તારવી શકીએ? આ પરથી આપણે તારણ શોધી શકીએ કે વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારે હલનચલન કરે છે. બધા પ્રાણીઓની હલનચલન કરવાની રીત અલગ છે. કેટલાક પ્રાણીઓ ઉડી શકે છે, કેટલાક દોડી શકે છે, કેટલાક સરકી શકે છે, કેટલાક ચાલી શકે છે, કેટલાક ઠેકડો મારી કરે છે અથવા કેટલાક કૂદી શકે છે. આવી રીતે બધા પ્રાણીઓની પ્રચલન કરવાની એટલે કે હલનચલન કરવાની ટેવ અલગ છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમના શરીરના વિવિધ અંગોનો ઉપયોગ કરે છે. તેમની પાસે પાંખો છે, પગ છે, અન્ય અંગો હોય જે તેમને હલનચલન કરવામાં મદદ કરે છે. તેમની પાસે વિવિધ અંગો છે, એ એમને હલનચલન કરવામાં મદદ કરતા હોય છે. આપણે હલનચલનના પ્રકારો અને હલનચલન માટે વપરાતા શરીરના અંગોના આધારે પ્રાણીને ઓળખ્યા. આપણે એમને કેવી રીતે ઓળખ્યા? અત્યારે પ્રકાર કેવી રીતે પાડ્યા? તો હલનચલન કરવા માટેનું અંગ અને હલનચલન કેવી રીતે કરે છે એના આધારે આપણે વિવિધ ભાગ પાડ્યા. આપણે પ્રાણીઓને તેમના હલનચલનના પ્રકારના આધારે કેવી રીતે જૂથબદ્ધ કરી શકીએ? આ ઉપરાંત ઘણા પ્રાણીઓ આકાર, કદ, રચના, રંગ અને અન્ય લક્ષણો એકબીજાથી ભિન્ન હોય છે. આમાંના કેટલાક લક્ષણોનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના પ્રાણીઓના જૂથ બનાવવા માટે થઈ શકે છે. હવે આપણે હલનચલનના આધારે જૂથ પાડી શકાય એવી રીતે એના આકાર, કદ, રચના અને રંગ બધાના અલગ અલગ જ હોય છે, એ તો આપણને ખબર જ છે. પણ એના કેટલાક લક્ષણ, એના ખોરાક લેવાની રીત, તેના આધારે પણ તમે તેના જૂથ પાડી શકો છો. વનસ્પતિની જેમ પ્રાણીઓના જૂથ પણ તેની વિવિધતાને સમજવા માટે બહુ મહત્વપૂર્ણ છે. જેવી રીતે આપણે વનસ્પતિને જૂથ પાડી અને એને સમજી શક્યા, એવી રીતે પ્રાણીઓને પણ સમજવા માટે તેના જૂથ પાડવા ખૂબ ઉપયોગી છે. હવે વચ્ચે એક વૈજ્ઞાનિક વિશે જાણીએ. આ વૈજ્ઞાનિકનું નામ છે જાનકી અમ્માલ, જેનો જન્મ 1897માં થયો હતો અને મૃત્યુ 1984માં થયું છે. આ જાનકી અમ્માલ કોણ છે? તો એક ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા, જે પર્યાવરણીય કાર્ય માટે સમર્પિત હતા. વનસ્પતિ શાસ્ત્રી એટલે વનસ્પતિના વિશે માહિતી મેળવનાર વૈજ્ઞાનિક, જેને વનસ્પતિ શાસ્ત્રી કહેવાય છે. તેમણે ભારતના વનસ્પતિની સમૃદ્ધ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં મદદ કરી હતી. એમણે ભારતની વનસ્પતિની જૈવ વિવિધતા છે એના દસ્તાવેજો નક્કી કર્યા, એટલે એનું લેખિતમાં બંધારણ આપ્યું, તેની જાળવણીમાં મદદ કરી. તેમણે સેવ સાયલન્ટ વેલી ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સેવ સાયલન્ટ વેલી એક ચળવળ હતી વૃક્ષોને બચાવવા માટેની, તો તેની અંદર એમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ એટલે કે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે તેમણે ભારતમાં વનસ્પતિની વિવિધતાના દસ્તાવેજીકરણ માટેના કાર્યક્રમ શરૂ કર્યા હતા. વનસ્પતિનું દસ્તાવેજીકરણ કરવાના કાર્યક્રમ એમણે શરૂ કર્યા હતા અને ભારતીય બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે એણે કામ કરેલું છે. તો આ જાનકી અમ્માલ વિશે આપણે થોડી માહિતી મેળવી. હવે આગળ જોઈએ સફળતાની કથા સાયલન્ટ વેલી બચાવો આંદોલન. એમણે સાયલન્ટ વેલી બચાવો આંદોલનમાં ભાગ લીધો હતો, એના વિશે થોડુંક જાણીએ. તો કેરળના પલક્કડ જિલ્લાના સદાબહાર અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ એવા વણખેડેલ જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. આ સાચી ઘટનાને આધારે લખેલું છે. ક્યાં? કેરળનું પલક્કડ જિલ્લો હતો. હાલમાં પ્રખ્યાત અત્યારે સાયલન્ટ વેલી તરીકે હાલમાં પ્રખ્યાત એવી સાયલન્ટ વેલીને એક નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ સાયલન્ટ વેલીને કેવી રીતે બચાવવામાં આવી હતી તેની વાત છે. આ ચળવળ એવા લોકો દ્વારા ચલાવવામાં હતી કે જેઓ જંગલમાં તેની આસપાસ પણ રહેતા ન હતા.
કુંતી પૂજા નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રો ડેમ બનાવવાની યોજનાના વિરોધમાં સતત 10 વર્ષ સુધી લડાઈ આપવામાં આવી. ઓહો, કેટલા વર્ષ સુધી? 10 વર્ષ સુધી. તે સમય દરમિયાન લોકોએ વ્યાપક જાગૃતતા કાર્યક્રમો, સંપાદકોને પત્રો, સમાચાર પત્રમાં લેખ, સેમિનારો, અંતમાં ન્યાયાલયમાં અરજી કરીને અપીલો સહિત તમામ શક્ય સાધનોનો ઉપયોગ કર્યો. અંતે આ આંદોલન સાયલન્ટ વેલીને બચાવવામાં સફળ રહ્યું. આ સાયલન્ટ વેલી એટલે એવો જંગલ વિસ્તાર હતો કે ત્યાં નદી ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાનો હતો. એના કારણે એ વિસ્તારને ખાલી કરવો પડે એમ હતો. તો તેને બચાવવા માટે એમણે આંદોલન કર્યું હતું. એને સાયલન્ટ વેલી બચાવો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર આ વૈજ્ઞાનિકે ભાગ લીધો હતો. વિવિધ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ. હવે વનસ્પતિ અને પ્રાણીઓ વિશે જોઈએ. શક્યતઃ તમે નેચર વોક દરમિયાન અવલોકન કર્યું હશે કે વિવિધ પ્રાણીઓ અલગ અલગ સ્થાનોમાં રહે છે. તમે નેચર વોક તમારા શિક્ષકશ્રી સાથે કર્યું ત્યારે તમે એ પણ જોયું હશે કે જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. બધે તેઓ છે અલગ અલગ જગ્યાએ. કીડી દરમાં રહે છે, ગાય અને ભેંસ વાડામાં રહે છે, પક્ષીઓ માળામાં રહે છે. આવી રીતે તેનું રહેણાંકનું સ્થાન પણ અલગ છે. શું પ્રાણીઓની હલનચલન તેના આસપાસના વિસ્તાર ઉપર આધાર રાખે છે? ઉદાહરણ તરીકે માછલી અને બકરીને લઈએ તો તેનું હલનચલન તેના વિસ્તારને આધારે પણ નક્કી થાય છે. માછલી પાણીમાં રહે છે. પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે તેના શરીરનો આકાર ધારારેખીય હોય છે. પાણીમાં માછલી સરળતાથી ચાલી શકે એટલે એનો આકાર કેવો હોય? ધારારેખીય. ધારારેખીય આકાર એટલે કેવો? આગળથી ચપટો, વચ્ચે પહોળો અને પાછળ ચપટો. એને ધારારેખીય આકાર કહેવાય છે. તો માછલીનો આકાર એવો હોય છે. તેના મીન પક્ષ હોય છે, તેને ચાલવામાં મદદ કરે છે. મીન પક્ષ. બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે અને તે પગની મદદથી ચાલે છે. પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતાં જુદા હોય છે. બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે, એ પગની મદદથી ચાલે છે. માછલી મીન પક્ષને આધારે ચાલે છે. અને પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતાં જુદા હોય છે. માછલીને તરવા માટે આ મીન પક્ષ કહેવાય. જે બાજુમાં હોય તે મીન પક્ષ કહેવાય. એ માછલીને તરવા માટે ઉપયોગી થાય છે. એવી રીતે બકરીને આ પગ છે એ ચાલવા માટે ઉપયોગી થતા હોય છે. હવે આગળ ચાલો સરખામણી કરીએ અને વિશ્લેષણ કરીએ. કોષ્ટક 2.6 જુઓ. બ્લેકબોર્ડ પર આવું જ કોષ્ટક ફરીથી બનાવો. તમે તમારા સહઅધ્યાયી આ વિસ્તારમાં કે અગાઉ જોયા હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામની યાદી બનાવવાની છે અને તેના કેટલાક ઉદાહરણ આપેલા છે, એમાં વધુ નામ તમારે ઉમેરવાના છે. અહીંયા એક કોષ્ટક આપેલું છે. તેની અંદર રણમાં રહેતા, પર્વત પર રહેતા, સમુદ્રમાં રહેતા, જંગલમાં રહેતા અને અન્ય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ વિશે માહિતી છે. તો અહીંયા રણની અંદર ઊંટ રહે છે, પર્વત ઉપર દેવદારનું વૃક્ષ લીધું છે, સમુદ્રની માછલી દીધી, જંગલમાં સિંહ લીધો છે. એવી રીતે આપણે રણ વિશે, પર્વત વિશે, સમુદ્ર વિશે અને જંગલ વિશે લખવાનું છે. તો રણમાં ઊંટ, પછી થોર અને સાપ મળે છે. પર્વત ઉપર પાઇન વૃક્ષ અને યાક મળે છે. સમુદ્રમાં માછલી, લીલ અને વહેલ મળે છે. જંગલમાં યુકેલિપ્ટસ, હરણ મળે છે. અન્ય વિસ્તારમાં સસલું, ઘાસ, વાંદરો મળે છે. આવી રીતે તમે રણમાં, પર્વત પર, સમુદ્રમાં, જંગલમાં અને અન્ય વિસ્તારમાં મળતી વનસ્પતિ અને વૃક્ષોના નામ લખવાના છે. અહીં આપણા વિડીયોનો ચોથો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા બધા ભાગના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. ધોરણ 6ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો